અને હવે આગળ વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામમાં ગ્રામ પંચાયતની ગ્રામસભા દરમિયાન તણાવનું વાતાવરણ સર્જાયું। અનેકવાર રજૂઆતો છતાં વિકાસ કાર્યોના નિરાકરણ ન મળવાના કારણે ગ્રામજનો આક્રમક બન્યા અને સભામાં હોબાળો મચાવ્યો। જૂના ધાટીલાવાળો પુલના નવીનીકરણ, પીવાના પાણીની અછત અને ગટર વ્યવસ્થાની જરૂરિયાત જેવા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ગુસ્સો ફાટી નીકળ્યો। ટીકર ગામના લગભગ 1178 કુટુંબોમાંથી અનેક ગ્રામજનો સભામાં હાજર થયા હતા। તેઓએ આક્ષેપ લગાવ્યો કે પંચાયતના પ્રતિનિધિઓએ તેમની રજૂઆતોને અવગણી છે, જેના કારણે ગામમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી છતાં કોઈ જવાબ નથી મળ્યો। જે ગ્રામ સભાનું આયોજન હતું એમાં હોબાળો જે થયો એ ગઈ વખતની ગ્રામ સભામાં સાતમ આજુબાજુ જે ગ્રામ સભા થઈ હતી એમાં જૂના ઘાટીલા ટીકરવાળું કેનાલનું નાલું એનો પ્રશ્ન હતો, ગામની ગટરનો પ્રશ્ન હતો અને પીવાના પાણીનો પ્રશ્ન હતો। આ કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી થયું એટલે ગામ લોકો આક્રોશે ભરાણા અને ગ્રામ સભા નથી કરવી એવો વિષય